નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત ફર્સ્ટના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત ફર્સ્ટ પર વધુ એક કૌભાંડનો પર્દાફાશ. રાજ્યમાં વધુ એક બીઝેડ ગ્રુપ જેવું કૌભાંડ સામે આવ્યું છે. જે રીતે પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી બનાવી બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગરમાં ઓફિસો ખોલી કૌભાંડ આચરવામાં આવ્યો હતો. ઓફિસો ખોલી મોટા વળતરની લાલચ આપી લોકોને રોકાણ કરાવ્યું હતું. ધાંગધ્રાના મેથાણ ગામમાં 100 થી વધુ બહેનો પાસે રોકાણ કરાવ્યું હતું. ખાલી મેથાણ ગામમાં જ 1 કરોડથી વધુ રૂપિયા સેરવી લીધા હતા. એક સાથે 3 જગ્યા પર સંવાદદાતા સાથે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, જેમાં મહિને 1000 લેખે 6 વર્ષ સુધી રૂપિયા લીધા હતા. 73,000ની સામે 98,000 રૂપિયા એ પરત આપવાની લાલચ આપી હતી. કંપનીની ઓફિસોએ બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારે ધાંગધ્રામાં રોકાણકારોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. લોકો ફરિયાદ કરવા ગયા પણ પોલીસે અરજી લીધી ન હતી. કૌભાંડીઓ સાથે પોલીસની સાંઠગાંઠની પણ આશંકા. 3 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ હતી. નાઈ તેજલબેન, નાઈ રમણભાઈ દરબાર મોતી સંઘ વિરુદ્ધ અરજી દાખલ થઈ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ પર વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં વધુ એક બીઝેડ ગ્રુપ જેવું જ કૌભાંડ સામે આવ્યું છે. ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, જે રીતે આ રાજ્યમાં વધુ એક બીઝેડ ગ્રુપ જેવું જ કૌભાંડ સામે આવ્યું છે, શું વિગતો? ચોક્કસથી એક બીજું મોટું કૌભાંડ છે ગુજરાત રાજ્યમાં બહાર આવવાની ભીતિ છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એક નાનકડા એવા ગામમાં જ એક પ્રસિદ્ધિ કરીને જે કોઓપરેટિવ સોસાયટી ચલાવવા વાળા તેજલ નાઈ અને રમણ નાઈ છે, એમણે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું તેવી આશંકા છે સામે આવી રહી છે. કારણ કે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં એક અરજી થઈ છે અને અરજીની અંદર પૈસા જે રોક્યા હતા રોકાણકારોને સમય સમાપ્ત થયા પછી પણ, અવધિ પૂરી થયા પછી પણ પૈસા પાછા નથી મળ્યા. અને 5મા મહિનામાં પોલીસે અરજી લીધી હતી ફરિયાદ કરવા માટે. ફરિયાદીઓ તૈયાર હતા, તેમ છતાં પણ પોલીસે ફરિયાદ ના લીધી અને અરજીના આધારે તપાસ થઈ. પરંતુ અત્યારે હાલ જો જોઈએ તો પાલનપુર, બહુચરાજી, ધાંગધ્રાની અંદર જે પણ એમની ઓફિસો હતા, ઓફિસોમાં બીજે ગ્રુપની જેમ આ પ્રસિદ્ધિ કોઓપરેટિવ સોસાયટીની જે 2 ઓફિસો છે તેમને પણ તાળા જોવા મળી રહ્યા છે. એટલે કે 5મા મહિનામાં થયેલી અરજી અને નાઈ દંપતીને સમય મળી ગયો. અને એક જ ગામની વાત કરીએ ધાંગધ્રાના, તો એક જ ગામની અંદરથી 1 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી લીધું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. વિનોદ આપણી સાથે છે. વિનોદ, આ તો માત્ર એક ગામની વાત છે. પાલનપુરથી ધાંગધ્રા સુધી પહોંચ્યા 320 કિલોમીટરનું અંતર. અનેક બહેનોને છે લોભામણી લાલચ આપી, વ્યાજના પૈસા સારી રીતે પાછા મળશે એવી લાલચો આપી અને બહેનોને પોતાના વિશ્વાસમાં લઈ અને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવતી બીજી એક કંપની. ઉમંગ, આ જે નાઈ દંપતી છે તેમને અલગ અલગ વિસ્તારોમાં એજન્ટો રોકી અને આ કોઓપરેટિવ સોસાયટી એક બેંક છે ને એમાં તમે દર મહિને 1000 રૂપિયા 6 વર્ષ સુધી ભરો એટલે પાકતી મુદતે તમને 98,000 રૂપિયા પરત મળશે. નાના લોકો, ગરીબ માણસો એવું વિચારે કે 1,000 રૂપિયા 6 વર્ષ સુધી બચાવીએ તો સારી એવી આપણી રકમ પણ ભેગી થાય ને એના ઉપર સારું એવું વ્યાજ પણ મળે છે. એટલે આ જે લાલચ તો ન કહી શકાય, કારણ કે એવડું મોટું વ્યાજ પણ બચતની જે મૂડી હતી, પોતાની મરણ મૂડી હતી, એવી આ ખાલી ધાંગધ્રાના મેથાણ ગામની વાત કરીએ તો 100 થી વધુ બહેનો છે. એટલે એકલા મેથાણ ગામની વાત કરીએ તો લગભગ 1 કરોડ રૂપિયા આસપાસનું કૌભાંડ આમને કર્યું છે. છેક પાલનપુરના વડગામ તાલુકાનું મજાદર ગામ, ત્યાંનું આ નાઈ દંપતી, આજે મજાદર ગામમાં એક વૃદ્ધ માજી સિવાય કોઈ નથી. પાલનપુરમાં ઓફિસો કરી, મહેસાણા જિલ્લાના બહુચરાજી આજુબાજુ વિઠલાપુર અને ગામોમાં ઓફિસ કરી, છેક સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાનું આ મેથાણ ગામ સુધી પહોંચ્યા. એટલે આખી ઘટનાની જો તપાસ કરવામાં આવે તો એક ગામનું જો 100 આટલું મોટું કૌભાંડ હોય તો આપણે વિચારો કે બીજા ગામોની અને ટોટલ હિસાબ મારીએ તો કદાચ આ BZ જેવું જ બીજું મોટું કૌભાંડ. BZમાં તો ફરિયાદીઓ ઉમંગ સામે આવવા તૈયાર નહોતા. જેને રોકાણ કર્યા એ ફરિયાદ આજે 2 જણ સામે આવ્યા, કોઈ બોલવા તૈયાર નહોતું. CID ક્રાઇમ લોકોને વિનંતી કરતી હતી કે ભાઈ તમે આમાં ફરિયાદ નોંધાવો. પણ સુરેન્દ્રનગર જિલ્લાની જે પંકાયેલી પોલીસ છે, છેલ્લી 2-3 ઘટનાઓમાં બદનામ થયેલી પોલીસ છે, એમને જો આ ઘટનામાં પગલાં લીધા હોત ને ઉમંગ, તો કદાચ આ નાઈ દંપતી પોલીસ હિરાસતમાં હોત અને લોકોને પોતાના રૂપિયા પાછા મળવાની લોકો કહેતા હતા કે અમારી ફરિયાદ લો, અમારે ફરિયાદ કરવી છે, અમારે ફરિયાદ કરવી છે.
પણ પોલીસે ફક્ત અરજી લીધી, અરજીના આધારે તપાસ કરવાનું વચન આપ્યું, પણ એ વચન પાડ્યું નહીં. અને હવે મજાદર જે આ ભાઈનું ગામ છે નાઈ દંપતીનું, ત્યાં માત્ર એક ગરડા માજી સિવાય કોઈ નથી. બીજો જે એક વ્યક્તિ હતો એન્ડલા ગામના એ વતની છે, એની એ ક્યાં છે કે શું એની થયું એની પણ કોઈને ખ્યાલ નથી. અને બાકી જેટલી ઓફિસો ઉપર આજે કંપનીના બોર્ડ હતા એ ઓફિસોના પણ હવે અતા પતા નથી. ત્યાંથી બધી જગ્યાએથી બોર્ડ ઉતરી ગયા છે. એટલે જો પોલીસે સમયસર સચકતા દાખવી અને કૌભાંડની ગંભીરતાને ધ્યાને લીધી હોત તો કદાચ આજે પરિણામ એવું બને કે BZ પછી આવે ને પહેલા કૌભાંડ આવી જતું. પણ પોલીસે કેમ એમને સાચવ્યા તે પણ મોટો સવાલ છે. એમના માટે પોલીસે કેમ રહેમ દ્રષ્ટિ રાખી અથવા તો કેમ કાયદેસરની કાર્યવાહી ના કરી તે પણ એક મોટો સવાલ છે. પણ હવે આ દંપતી છે એ ભૂગર્ભમાં છે અને લોકોએ પોતાના રૂપિયા મળવાની આશા છોડી દીધી. ચોક્કસથી લોકોએ પોતાના રૂપિયા આશા છોડી દીધી. પણ એક બે નથી, 8 જેટલી મિલકતો છે. એમાં ધાનેરા, પાલનપુર, છાપીમાં જમીન ખરીદી છે. કોઈ એક બેંકની અંદર 1 થી 1.5 કરોડ રૂપિયા જમા રાશિ છે. વિઠ્ઠલપુરામાં ગોડાઉન ખરીદેલું છે. ધાંધ્રા ઓફિસ છે એ પણ પોતાની માલિકીની. એટલે BZ જેવું જ કે રોકાણ કરો, પોતાનો ફાયદો કરો, લોકોનું જે ઉમંગ. આપ જે વિગતો આપો છો ને એ વિગતો આ ગામના લોકોએ પોલીસને પણ આપી છે. પણ પોલીસને આ ભાઈએ જે મિલકત વધારી એમાંથી પોતાની મિલકત વધારવામાં રસ હતો કે પછી કયા કારણસર પોલીસ આ વ્યક્તિઓને છાવરી, આ નાઈ દંપતી ઉપર કેમ પોલીસે રહેમ નજર રાખી એ મારી દ્રષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે લોકો પુરાવા આપે છે કે અહીંયા ગોડાઉન છે, અહીંયા ઓફિસ છે, અહીંયા એને પોતાનું એક મિલકત ખરીદી છે, આ લોકોના આપેલા રૂપિયામાંથી પોતાની નિજી મિલકત ખરીદી લીધી, છતાં પણ પોલીસના પેટનું પાણી ન હલ્યું. આ લોકોને બચાવવામાં આવ્યા એવું કહીએ તો પણ ખોટું નહીં ગણાય. કારણ કે જો તપાસ કરી હોત ને તો એ જ સમયે આ લોકો પકડાઈ ગયા હોત અને પકડાઈ ગયા હોત તો આજે એ મિલકતો વેચી અને રૂપિયા લોકોને પરત મળશે એવી આશા જાગી હોત. પણ નથી થયું. એ દંપતી BZની જેમ આ દંપતી પણ ભૂગર્ભમાં છે. એટલે શું થશે, લોકોને રૂપિયા મળશે કે કેમ? આમાં તો મોટી લાલચ કરતા નાના વ્યક્તિઓના રૂપિયા છે. એ આંગણવાડીની કર્મચારી હોય કે ઘરમાં ગૃહસ્થી એટલે ગૃહિણી હોય, આવા લોકોએ 1-1 રૂપિયો જોડીને દર મહિને 1-1 હજાર રૂપિયા બચાવી અને સ્કીમમાં ભર્યા છે. એમને એવું હતું કે આ 6 વર્ષ. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. બનાસકાંઠામાં વધુ એક પોન્ઝી જેવા સ્કીમનો પર્દાફાશ થયો છે. BZ બાદ અન્ય એક ગ્રુપે પણ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચા. પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે આ કંપની બનાવી હતી. કંપનીમાં અનેક લોકોએ રોકાણ કરાવ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે. મજાદર ગામના દંપતીએ લોકો સાથે ફ્રોડ કર્યાની ચર્ચા કરી છે. ત્યારે જુદા જુદા સ્થળે ઓફિસો પણ બનાવવામાં આવી હતી અને તેની પણ માહિતી સામે આવી છે. પાલનપુરમાં સંસ્કૃત બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે. ઓફિસે પણ છેલ્લા કેટલાય દિવસથી તાળા લાગ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ મજાદરમાં દંપતીના ઘરે પહોંચી હતી. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ત્યારે ઘરે પણ જે રીતે તાળા જોવા મળ્યા હતા, આસપાસના લોકોને પૂછતા જણાવવામાં આવ્યું હતું કે તે દંપતી એ સંપર્કમાં નથી. BZ કંપનીના ફ્રોડ બાદ વધુ એક ફ્રોડ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની અંદર ઓફિસ આવેલી હતી, જેનું નામ હતું પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી, જેમાં મજાદર ગામના તેજલબેન રમણભાઈ નાઈ અને રમણભાઈ કરશનભાઈ નાઈએ કંપની બનાવી હતી. જેની અંદર કહી શકાય કે જે આંગણવાડીમાં કામ કરતી જે મહિલાઓ હતી તેમની પાસે રોકાણ કરાવ્યું હતું અને તે રોકાણ બાદ જે કંપની છે તેને હવે તાળા માર્યા છે અને તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે તેજલબેન અને રમણભાઈનું આ ઘર છે, બંને પતિ પત્ની છે અને તેઓ અહીં રહેતા હતા, પરંતુ સ્થાનિક લોકોનું આજુબાજુથી માનવું છે કે અહીં તેઓ છેલ્લા ઘણા સમયથી રહેતા નથી. માત્ર ને માત્ર અહીં તેમના એક દાદીમાં રહે છે અને તેઓ અહીં કહી રહ્યા છે કે તેઓ બંનેમાંથી એકે અત્યારે હાજર નથી. મહત્વની વાત છે કે જે રીતે કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ધાંગધ્રાની અંદર પણ તેમના વિરુદ્ધ એક અરજી થઈ છે અને અરજીના આધારે પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે. જો આ દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરે તો BZ કંપનીની જેમ પણ કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવી શકે તેમ છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.
બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરથી ફ્રોડ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની માહિતી સામે આવે છે. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપની ઓફિસ પર. ઓફિસે છેલ્લા કેટલાક દિવસથી ખંભાતી તાળા લાગ્યા છે. અલગ અલગ જગ્યાએ ઓફિસ બનાવીને છેતરપિંડી કર્યાની પણ ચર્ચા શરૂ થઈ છે. ઈઝેડ કંપની બાદ વધુ એક ફ્રોડ થયો હોવાનું બનાસકાંઠાથી સામે આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ આજે પહોંચી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી એક નવી જે ઓફિસ હતી તેનું નામ છે પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ. આ નામની એક દંપતીએ અહીં ફાઇનાન્સ નામની પેઢી બનાવી હતી ને જેની અંદર લોકોનું રોકાણ કરાવ્યું હતું. ચર્ચાસ્પદ બન્યું છે કે જે આંગણવાડીમાં નોકરી કરતી મહિલાઓ હતું તેમને અહીંયા રોકાણ કરાવ્યું હતું ને છેલ્લા કેટલાક દિવસથી આ ઓફિસ પણ બંધ છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઓફિસ છે, આ ઓફિસ બંધ કરવામાં આવી છે. ત્યારે મજાદર ગામના દંપતી જે કહી શકાય કે રમણભાઈ કરશનભાઈ અને તેમના પત્ની તેજલ રમણભાઈએ લોકો સાથે ફ્રોડ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે સંસ્કૃત બિલ્ડિંગની અંદર આ પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ નામની જે ઓફિસ આવેલી છે, આ ઓફિસ છેલ્લા કેટલાક દિવસથી બંધ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા આજુબાજુના લોકોને પૂછવામાં આવ્યું ત્યારે લોકો દ્વારા અત્યારે જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાક દિવસથી આ ઓફિસ બંધ છે અને ઓફિસને તાળા લાગ્યા છે. આ બાબતે કહી શકાય કે ધાંગધ્રામાં પોલીસ અરજી થઈ છે, પોલીસ તપાસ કરી છે, પરંતુ જે પ્રકારે બીઝેડ કંપનીમાં ફ્રોડ થયું છે તેવું જ ફ્રોડ થયું હોવાનું અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ દિશામાં પોલીસ વધારે તપાસ કરે તો વધુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ પાલનપુરમાં ફ્રોડ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની માહિતી. નિર્માણ ગ્રુપ પર રોકાણકારોનો રોષ. જે રીતે છેતરપિંડીનો ભોગ બનનારા લોકો ગુજરાત ફર્સ્ટ પર સુરેન્દ્રનગરમાં પણ લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે. રોકાણકારો દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે. અનેક લોકોને સ્કીમમાં નાણાં ભરાવવામાં આવ્યા હતા. ખાનગી બચતના નામે છેતરપિંડી કરાવી છે. મહિલાઓને વાતોમાં લઈને છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડી આચરનાર એજન્ટ પણ મહિલા જ છે. જે રીતે 6 મહિના સુધી પૈસા ભરાવ્યા, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું રોકાણકારો કહી રહ્યા છે. 100 થી પણ વધુ લોકોને છેતર્યાની વિગતો સામે આવી રહી છે. પૈસા ભરેલા હે પુષ્પાબેન પાસે, એ લોકો એ બધા બૈરાને બધા નામની ફસાઈ ગઈ છે. મેં તો ના જ પાડી હતી એમને પૈસા નહીં ભરવાના. તો સાના માના ખાનગી કે તમારા કોઈ ધણીને નહીં કહેવાનું કે આવા પૈસા તમારે બચત બૈરાને ખાનગી કરવી પડે. એ લોકોએ એ રીતે ખાનગી કરી નાખી અને જાણ કરી જ નહીં અમને. અને મેં તો બે જગ્યાએ પૈસા ભર્યા એટલે પહોંચ્યું 6 મહિના પૈસા ભર્યા. મહિને 500 ભરતા હતા. મારી માંગ તો એ લોકોને આવાને બધાને કાયદેસર કડક કાયદેસર કરીને પગલા લેવા જ જોઈએ. આવા ગુંડા લોકો કેટલી દુનિયામાં પડ્યા છે. મારી પાસે સુશીલાબેન આવતા હતા અને દરરોજ મને એમ કહેતા, શરદ તું આમાં પૈસા ભર, શરદ તું આમાં પૈસા ભર. હું પાડતી હતી ના, અને પછી એ તો પરાઈને મારી પાસે ભરાઈને એ લઈ ગયા પૈસા. 12,000 હું સીધા 12,000 ભરતી હતી. કઈ કંપનીમાં ભરતા? આ પ્રાસિદ્ધિ. શું એ વખતે લાલચ આપી? લાલચ મન કે તું 72,000 ભર ને એટલે તને 98,000 આપીશ તને વ્યાજ સહિત. પૈસા ભર્યા? મેં 6 હપ્તા ભર્યા. હવે શું તમને જવાબ દે? હવે કઈ નહીં, આપીશ એમ કરે મને. શું તમારી માંગ છે? મારી માંગ એમ કે એમને પૂરેપૂરા એમને ઓલા કરવા પડે. બેન આયા સુશીલાબેન અમારા ગામ કે આમાં તમે રોકાણ કરો, મહિને 1000 રૂપિયા ભરતા, કે આમાં તમને ઘણો લાભ થાય છે કે. પણ અમે તો ભોરવી ગયા આમાં. અમે 100 વર્ષ ભર્યા કે તમને આમાં બીજા ઘણા લાભ થાય છે ને કે વ્યાજ 14% અમારી બેંક કે 14% વ્યાજ આપશે તમને. 73,000 1,000 ઓલા વીમા ઓલા 98,000 કે તમને છેલ્લે આવે કે તમે 100 વર્ષ પૂરા થાય ને એટલે કે 98,000 રૂપિયા આવે કે. અત્યારે શું હવે એજન્ટ? અત્યારે ઘણું જાવી પણ આપણે કઈ કે હું શું કરું કે મારા કાગળિયા બધા મોકલી દીધા કે. પણ કાગળિયા પણ તમે એમ તમને ઓળખવી કીધું, બીજાને ઓળખવી કીધું. અમે બીજા પૈસા ભરતા હતા એની પોઈન્ટ ને બધું ક્યાં છે? ઈ પોઈન્ટ સેલિંગ પેલી અમારી બેન લઈ ગયા કે લાવો કે પહોંચ્યું કે. અમારે જીમ બની પૈસા દે સારું વેલા આ બધું કાર્યવાહી કરીને અમારે પૈસા પહોંચતા કરે એમ કે અમે. આ બેનો રોજ અમે ઘરે આવતા હતા કે હાલો કે આમાં લખાવો બચત થાય. બેન કે તમને ખબર ના પડે, આમાં પૈસા ભરો તો એટલે તમને બચત થાય છે, એટલે મહિને 1000 રૂપિયા ભરો
અમે 6 વર્ષ ભર્યા. એટલે આ ઇન્દુબેન ઈ કે તમને ગમે ઈ લોન મળશે નામ મળશે ને એવું કરીને અમને છેતરાયા. એટલે એવું કે 98,500 આપશું. અમારા ગામમાં ગણ્યા હોય છે કે એટલા કહીશે હોજ એટલી બેન. અમે તો એવું જ કહેવી કે જો હવે આમાંથી અમને દઈ દઈશ તો પૈસા. બહુચરાજીમાં પોન્ઝી સ્કીમ ખોલી ઠગાઈ કરનારની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે. બહુચરાજીની ઓફિસમાંથી પુરાવા પણ કબજે લેવાયા છે. વર્લ્ડ રીચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી રોકાણ કરાવતા હતા. લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનું અનુમાન છે. બહુચરાજીના મોતીસિંહ દરબાર નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. અનેક ગામોમાં એજન્ટ બનાવી રોકાણ કરાવ્યું હોવાની વિગતો સામે આવી છે. BZ ગ્રુપ બાદ ફરી એક કંપની જે છે વિવાદમાં આવી છે બહુચરાજીની અંદર, પણ જેની ઓફિસ છે જે ખાસ વાત કરીએ તો વર્લ્ડ રીચ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની બનાવી અને જે લોકો જે છે એની સામે પોન્ઝી સ્કીમ મૂકી અને લોકોના જે નાણાં જે છે એ આમાં રોકાવાનું જે કહેવામાં આવતું હતું ને કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો આની અંદર પણ નાણાં રોકાયા પ્રકારની વાત જે છે સામે આવી છે. મોતીસિંહ દરબાર કરીને જે બહુચરાજીના છે બાજુના એંદલા ગામના વ્યક્તિ છે એમના દ્વારા જે કહી શકાય કે ઓફિસ જે છે ખાસ જે રેલવે અંડરપાસ એની બાજુમાં જોવા મળી રહી છે અને ખાસ CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં તો મોતીસિંહની જે દરબાર જે છે એમને ઉઠાવી ગયા છે અને ખાસ આપ જોઈ શકો છો કે જે ઓફિસ છે અને તાળા પણ ખાસ મારેલા છે અને જે લોક જે છે એ પણ કરેલું છે. ખાસ વાત કરીએ તો CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને અહીંથી ઉઠાવીને જે ઓફિસની અંદરથી જરૂરી દસ્તાવેજો છે એ પણ મુદ્દામાલ તરીકે લઈ લેવામાં આવે છે અને હાલ જે છે CID ક્રાઇમ બ્રાન્ચ હોય કે CID જે કહી શકાય કે બ્રાન્ચ જે છે એના દ્વારા મોતીસિંહ દરબારની વધુ પૂછપરછ માટે ખાસ અમદાવાદ ખાતે લઈ જવામાં આવે છે. ત્યારે એમની તપાસમાં જે BZ ગ્રુપ છે એની સાથે સંકળાયેલા હતા કે કેમ, અથવા તો BZ જેવી આ કંપની જે છે ચલાવીને લોકોના નાણાં જે છે આવી રીતે ગેરમાર્ગે દોરી અને જે છે લોભામણી લાલચો આપીને પોન્જી સ્કીમ ચલાવતા હતા તો કેમ, એની તપાસ બાદ જે છે સમગ્ર મામલો સામે આવશે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. BZ ગ્રુપની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. ભૂપેન્દ્ર ઝાલા સામે નોંધાઈ શકે છે વધુ એક ફરિયાદ. રોકાણકારે CID ક્રાઇમ સામે નોંધાવ્યું નિવેદન. નિવેદનના આધારે ઉચ્ચ સ્તરેથી ફરિયાદ નોંધવા નિર્ણય કરાશે. CID ક્રાઇમની 4 ટીમ લઈને જે રીતે રોકાણકારોના નિવેદન લઈ રહી છે, અલગ અલગ સ્તરે જઈને રોકાણકારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. એ ઉપરી અધિકારી સાથે આ રજૂઆત કરીશું. આ એમને જે ફરિયાદ લખાવી છે તે એ પછી ઉપરી અધિકારી નિર્ણય લેશે. એ તપાસ ચાલુ છે. બીજી નિવેદનો લેવા માટે અને તપાસના કામે બીજી 4 ટીમો બનાવેલી છે, જે 4 ટીમો આગળનું કામ કરે છે તપાસના કામ. BZ ગ્રુપની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. પ્રાંતિજના રોકાણકાર કાલે નોંધાવી શકે છે ફરિયાદ. CID ક્રાઇમે એક રોકાણકારનું નિવેદન નોંધ્યું છે. પ્રાંતિજના પલ્લાચર ગામના સુરેશ મણકરે કર્યું હતું 5 લાખનું રોકાણ. સમગ્ર મામલે CID ક્રાઇમે તપાસ હાથ ધરી છે. તો સાહેબ કીધું કે આ ઉચ્ચ કક્ષાની સંસ્થા કહેવાય સરકારની, એના પર ભરોસો મૂકવો જોઈએ. પણ તમને આવતીકાલે અમારા એડિશનલ DGP સાહેબ રાજકુમાર પાંડિયન સાહેબ એ અમને અપ્રુવલ માટે તમારી ફરિયાદ જશે. રાજકુમાર પાંડિયન સાહેબ પાસે આ જશે અપ્રુવલ માટે. આવતીકાલે તમને ગાંધીનગર બોલાવીને એ CID ક્રાઇમ તમારી હાયર થઈ જશે. અમે BZમાં રોકાણ કર્યું. મારા 3 લાખ છે, મારા હસબન્ડના 5 લાખ છે, એમ કરીને ટોટલ 8 લાખ અમે રોકાણ કરેલું છે. 3%. 6 મહિના. નિકેશભાઈ કહ્યું હતું, અમે ફોન દ્વારા અમને વાત કરી, એમને આશ્વાસન આપ્યું હતું કે તમને મળી. કરોડો ઠગનારા ભૂપેન્દ્રસિંહ પર હવે કસાશે ગાળીઓ. ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નોંધાઈ પહેલી ફરિયાદ. પ્રાંતિજના રોકાણકારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સુરેશ મણકરે 5 લાખનું રોકાણ કર્યું હતું. CID ક્રાઇમના અધિકારીઓએ ફરિયાદીનું નિવેદન લીધું હતું. પ્રાંતિજના પોલીસ સ્ટેશનમાં CID ક્રાઇમના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. અન્ય એક વ્યક્તિ પણ CID ક્રાઇમની સામે આવ્યો હોવાની ચર્ચા છે. BZ ગ્રુપના કૌભાંડમાં શિક્ષક એજન્ટ હોવાની વાતો વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાલોદના એક શિક્ષકનો ફોટો સામે આવ્યો છે. માલપુરના કલ્પેશ ખાંટનો ફોટો સામે આવ્યો છે. રોકાણ કર્યા બાદ મળેલી ગિફ્ટ સાથે ફોટો વાયરલ થયો હતો.
જાલોદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કલ્પેશ ખાંટ શિક્ષક તરીકે 6 મહિનામાં માત્ર 2 જ વખત હાજર રહ્યા છે. સ્કૂલમાં તેઓની સતત ગેરહાજરી જાણવા મળી છે. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ થઈ છે. પ્રાંતિજના એજન્ટ નિકેશ પટેલનું નામ સામે આવ્યું છે. નિકેશની ઓફિસ અને ફોટો સ્ટુડિયો પર ખંભાતી તાળું જોવા મળ્યું. એક રોકાણકારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીઝેડમાં રોકાણ કરાવનાર એજન્ટો ભૂગર્ભમાં છે, ત્યારે બીઝેડ ગ્રુપનો સીઈઓ પણ પોલીસ પકડથી દૂર છે. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ. સીઆઈડીની ટીમમાં અરવલ્લીના માલપુરમાં ધામા, ત્યારે એજન્ટ મયુર દરજીની બાજુની દુકાનમાં તપાસ કરવામાં આવી. નાણાકીય વ્યવહાર અંગે તપાસનો ધમધમાટ. રોકાણકારની યાદી સાથે નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી. 15 થી વધુ રોકાણકાર વેપારીઓ પાસે નિવેદનની પ્રક્રિયા, ત્યારે અરવલ્લી જિલ્લામાં સીઆઈડીની ટીમના આગમનથી ફફડાટ ફેલાયો. લુણાવાડામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશ ઠાકોર તેમજ ધવલસિંહ ઝાલાએ બીઝેડ ગ્રુપ મામલે પ્રતિક્રિયા આપી હતી. કોઈ ભરમાવે અને ખોટી લાલચો આપે તો શા માટે જાઓ છો? અલ્પેશ ઠાકોરનું આ નિવેદન. આવા લોકોનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. લાલચોથી દૂર રહેવું. એવી કઈ યોજના છે કે જેમાં વર્ષ 3 વર્ષમાં જે રીતે ડબલ કરીને આપતા હોય છે? આવી બાબતોને હું સખત શબ્દોમાં વખોડતો હોઉં છું. રાજ્ય સરકાર પૂરજોશમાં તપાસ પણ કરી રહી છે. જિંદગીના તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે, ખોટી લાલચો આપે તો શા માટે આવો છો? અને એમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. મોટાભાગે શિક્ષકો હોય છે, મોટાભાગે એવા લોકો હોય છે જે અડધો ટકો વ્યાજની કલ્પનામાં જતા હોય છે. એવી કઈ યોજના છે કે તમને વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં ડબલ કરી આપે? આવી લાલચોથી દૂર રહેવું જોઈએ. અને આવા પ્રકારની જે કંઈ પ્રવૃત્તિ ચાલતી, હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું અને સખત શબ્દોમાં વખોડતો હોઉં છું. પરંતુ આ તપાસનો વિષય થયો. સરકારે ખૂબ જાગૃતતાથી કામ કરી છે. મીડિયાના માધ્યમથી પણ ખબર પડી છે. એટલે આવામાં કોઈ લાલચમાં ના આવે કોઈ વ્યક્તિ. આ એક વાત નથી, પરંતુ તમામ જગ્યાની વાત કરું છું આપને, કે કોઈ લાલચમાં આવીને આપણે એવું વિચારતા હોઈએ કે હું પૈસા મારા 3 ગણા 10 ગણા વધી જશે. એવી લાલચમાં ના આવીએ. ઊંચા વ્યાજ ના મળે તો સરકાર વ્યાજ આપી શકે. સરકાર સૌથી સારી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. પરંતુ એવી લાલચ સરકાર પણ ક્યાંય પણ કોઈ યોજનાઓ પણ નથી હોતી. માત્ર આ બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવી લોભામણી લાલચોમાં ના આવો અને લોભામણી વસ્તુઓ સાથે જોડાઓ નહીં. અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જેવો ઘાટ ઘડાયો છે. અમદાવાદ બાપુનગરની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે. 50 વર્ષના દર્દીના પરિવારને જાણ કર્યા વિના સ્ટેન્ટ લગાવી દીધું. દર્દી અરવિંદ પરમારનું મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયા છે હોસ્પિટલના ટ્રસ્ટી. વલ્લભ કાકડિયા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો હતો. સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે. સ્ટેન્ટ મૂક્યા બાદ 50 વર્ષના દર્દી અરવિંદ પરમારનું મૃત્યુ થયું હતું. કાકડિયા હોસ્પિટલના ડોક્ટરની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ થયું હતું. કાકડિયા હોસ્પિટલના ડોક્ટરોએ પોતાની ભૂલ સ્વીકારી છે. મોડી રાત્રે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબે હૃદયમાં 2 નસ બ્લોક હોવાનું જણાવ્યું હતું. 100% એક નસ સામાન્ય બ્લોક હોવાનું જણાવ્યું હતું. પિસ્ટલ છે અને રાત્રે એમને દુખાવો થયો ને તો ગેસના કારણે દુખતું હતું એમને. તો મને કે ગેસ થયો છે તો આપણે દવા લઈને આવીએ. તો અમે કાકડિયા હોસ્પિટલ એમને પહેલેથી લેતા હતા એટલે અમે દવા લેવા આવ્યા. તો ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું અને ઇસીજી બી કર્યું. પછી અમને બેસાડ્યા. પછી કે લોહીનો રિપોર્ટ કરવો પડશે. પછી લોહીનો રિપોર્ટ લીધો અને પછી પાછા કલાક બેસાડ્યા. અને પછી કે તમે સવારે હવે આવજો, કે ડૉક્ટર આવશે ને હિતેન બારોટ, એ ડૉક્ટર આવશે ને તમે સવારે રિપોર્ટ લેજો અને ડૉક્ટરને બતાવી દેજો. તો એમને એવું લાગ્યું તો અમને સાંજે જ દાખલ કરે ને. રાત્રે એટેક હોય તો રાત્રે જ દાખલ કરે ને. તો સવારે લઈને આવ્યા ને, રિપોર્ટ લીધો છે અને ડૉક્ટરે ખાલી ઇસીજી જોઈને કહી દીધું કે અમને એટેક છે એટલે એડમિટ કરવા પડશે કે. એટલે અમે એડમિટ કરી દીધા. પછી એડમિટ કરીને મને કે તમારું મા કાર્ડ છે? મેં કીધું હા અમારે આયુષ્માન કાર્ડ છે. તો આયુષ્માન કાર્ડ લેવા મને મોકલી. પછી કે તમારે અત્યારે હાલ 8,000 ભરવા પડશે. ને મારી પરિસ્થિતિ નથી, મારા છોકરા બી નથી અને અમે નિરાધાર છીએ. એટલે મેં કીધું અમે આ પરિસ્થિતિમાં અમે આટલો ખર્ચો કરી શકીએ એવા નથી. ડૉક્ટર કીધું કે હું બેઠો છું, ખર્ચો હું કાઢીશ.
એવું ડૉક્ટરે કહ્યું. એટલે પછી અમે દાખલ કર્યા અને પછી મને મા કાર્ડ આયુષ્માન કાર્ડ લેવા મોકલી અને પછી તરત જ મારા દિયરે જમા બી નથી કરાવ્યું અને મને સહી કરાવી લીધી અને તાત્કાલિક ઓપરેશન કરી દીધું. એ 12:12 વચ્ચે એ તરત જ એ તો કશું જ નથી કીધું અમે. પણ પછી આ તો રિપોર્ટ અમને બતાવ્યો ને કોમ્પ્યુટરમાં, એટલે મારા દિયરે જોયો ને એમણે કહ્યું કે મારાથી નસ ફાટી ગઈ છે પણ ચિંતા ના કરો, સ્ટેન્ડ મૂકી દીધું છે. અને પછી 2 કલાક પછી એમ કે અમારો કઈ એ જ નહીં, અમને બતાવ્યું રજા માંગી અમે તો હવે એમને ના આપી અને બતાવતા જ નહોતા. આ તો બધા મારા સગાવાલાને બોલાવ્યા ને પછી અમને ત્યાં અંદર જવા દીધા. એ જ અમને જાણ નથી કરી, ક્યારે થયું, શું બનાવ બન્યો એ જ અમને ખબર નથી પડી. હવે મારું તો કોણ, મને ન્યાય અપાવો બસ. હું તો સરકાર જોડે આ જ વિનંતી કરું. અને આયુષ્માન કાર્ડ બંધ કરાવો, કેમ કે આ લૂંટ ચાલી રહી છે, લૂંટ ચાલુ કરી છે અને એમાં ગરીબોને જ લૂંટાવે, ગરીબોને જ લૂંટવાનું આવે છે. અમીરોને કાંઈ નથી થતું, કેમ કે એ લોકો ખર્ચે મળી રહે છે એ લોકો. એટલે આ હોસ્પિટલ બંધ થવી જોઈએ. મારો તો ન્યાય એ જ છે કે આ હોસ્પિટલ બંધ થવી જોઈએ. એ સ્વીકારી છે ડૉક્ટરે, કહ્યું છે. હવે જોયું ને રિપોર્ટમાં અમારા દિયરે જોયું ને કોમ્પ્યુટરમાં તો એમને કહ્યું કે આ નસ કેમ આમ છે, એટલે કે મારી બેદરકારથી કે નસ ફાટી ગઈ છે પણ એ ત્યાં ચિંતા નહીં કરો, અમે સ્ટેન્ડ મૂકી દીધું છે એવું કીધું ડૉક્ટરે. એટલે અમે તો પછી લાયા એટલે સારા જ હતા, એટલે અમે તો કંઈ ચિંતા કરીએ જ નહીં. પછી આ તો 10-15 મિનિટમાં જ આ બનાવ બની ગયો. આપણી સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, જે રીતે અમદાવાદ બાપુનગરની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે, 50 વર્ષના દર્દીના પરિવારને જાણ કર્યા વિના જ સ્ટેન્ટ લગાવી દીધું. બિલકુલ, જે અરવિંદભાઈ વર્મા જે ગામના યુવક છે તેમને વહેલી સવારે જે છે છાતીનો દુખાવો થયો હતો, જેને લઈને તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ બાદ તેમને રજા જે છે પ્રાથમિક સારવાર કરી પછી રિટર્ન ઘરે લઈ ગયા હતા. પરંતુ જ્યારે સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ જે ઘટના બની હતી એ ઘટનાની અંદર ફરીવાર તેમને છાતીનો દુખાવો પર તાત્કાલિક ડોક્ટરને ઇમરજન્સીમાં અહીંયા લાવવામાં આવ્યા હતા અને ડોક્ટર દ્વારા તેમની જે નળી છે 100% બ્લોક હોવાનું જણાવ્યું હતું, જેને કારણે તેમની જે છે સ્ટેન્ડ મૂકવાની પરિવારજનને જાણ કરી હતી. પહેલી વખત સ્ટેન્ડ મૂક્યા બાદ તેમને જે છે એ બહાર લાવવામાં આવ્યા હતા. તેઓ વોશરૂમ ગઈને પોતાની વ્યવસ્થિત ચાલી શકતા હતા, પરંતુ અચાનક બીજી વખત હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું છે. જે છે પ્રકાર પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે અમારી જાણ કર્યા વિના જે છે તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું, તેવો આક્ષેપ પરિવારજન પર છે અને પરિવારજન કહી રહ્યા છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારી સામે જો અધિકારી ડોક્ટર છે તેની સામે કાર્યવાહી નહીં કરવામાં ત્યાં સુધી મૃત્યુ નહીં સ્વીકારવામાં આવે. પરંતુ હોસ્પિટલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અમે જે છે એ પરિવારજનો કહી રહ્યા છે કે તમે મૃતદેહ લઈ જાઓ, પીએમ રિપોર્ટ કરવામાં આવે અને પીએમ રિપોર્ટમાં જો ખરેખર ગુનેગાર સ્વીકારવામાં આવશે તો તેમની સામે અમે જે પણ ડોક્ટર સામે તમે જે કાર્યવાહી કરવા તૈયાર હોય અમે હોસ્પિટલ પણ તમને સમજ આપવા તૈયાર છીએ. પરંતુ હાલ પરિવારજનો જે છે હોસ્પિટલની બહાર જે છે બેસી રહ્યા છે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં તેવી માંગ કરી રહ્યા છે. જી બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારમાં સમય થઈ રહ્યો છે બ્રેકનો. બ્રેક બાદ સમાચારો આપના સુધી પહોંચાડશે મારા સહયોગી પ્રતિપાલસિંહ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ. સૌપ્રથમ વાત કરીશું સુરતની. સુરત ભાજપ મહિલા મોરચાના પ્રમુખનો આપઘાત, જેમાં આપઘાત મુદ્દે પરિવારમાં ભારે રોષની લાગણી છે. દીપિકા પટેલની હત્યા થઈ હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે કોર્પોરેટર ચિરાગભાઈ અને આકાશભાઈ ત્યારે હાજર હતા. ચિરાગ અને આકાશે મૃતદેહ નીચે ઉતાર્યો હતો. ઘટનાની જાણ સૌ પ્રથમ પોલીસને કેમ ન કરાઈ તેમ પણ પરિવારજને આક્ષેપ કર્યા છે. અમને ન્યાય મળવો જોઈએ. દીપિકા પટેલે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે દીપિકા પટેલના આપઘાતનું કારણ અકબંધ છે. દીપિકા પટેલ છેલ્લા 4 વર્ષથી શહેર ભાજપમાં સક્રિય છે. તો સુરત ભાજપ મહિલા મોરચાના પ્રમુખના આપઘાતનો સમગ્ર કેસ છે. તેમાં આપઘાતની ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં ચિરાગ સોલંકી અને આકાશ જોવા મળ્યા હતા. મૃતક દીપિકાના ઘરે ચિરાગ અને ત્યારબાદ આકાશ દેખાયો હતો. સીસીટીવી ફૂટેજમાં ચિરાગ અને આકાશની હલચાલ ખૂબ જ શંકાસ્પદ લાગી રહી છે. મૃતકના સ્વજન દ્વારા પણ બંને સામે ગંભીર આક્ષેપો કરાયા છે. પરિવારે આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાની સીધા જ આક્ષેપ કર્યા છે, આરોપ કર્યા છે. આક્ષેપો તદ્દન ખોટા છે તેવું ચિરાગ સોલંકીએ જણાવ્યું. પરિવારના સભ્યોએ જાણ કરતા હું પહોંચ્યો હતો તેવું પણ ચિરાગે જણાવ્યું છે. મેં ડોક્ટરને બોલાવ્યા હતા.
તેમજ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ આવ્યા બાદ મેં પોલીસને પણ જાણ કરી હતી, તેમ પણ ચિરાગ સોલંકીએ જણાવ્યું. તો એમએલએ સંદીપ દેસાઈ અને મેયરે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બંને પદાધિકારીઓએ પરિવારને સાંત્વના પાઠવી. કે આ આત્મહત્યા નથી, હત્યા જ છે. એનું કારણ એ છે કે આત્મહત્યા હોય તો ઘરનો વ્યક્તિ કોઈને પણ જાણ કરે, અને ઘરના વ્યક્તિ કોઈ હતા નહીં. બરાબર, એમના હસબન્ડ ખેતર હતા, ખેતી કામ કરે છે, એના માટે ખેતર હતા. ઇવન કે બોડી પોતે જે વ્યક્તિ ચિરાગભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે, અને ડૉક્ટર એમને પછી ડૉક્ટર આકાશને કંઈ બોલાવ્યા, ડૉક્ટર સુનિલને બોલાવ્યા, બોડી ખુદ ઉતારી અને પોતાની ગાડીમાં લઈને અહીંયા આવી ગયા સિવિલ. ખબર પડી હોય, મારી સાથે વાત થઈ અને આવો કંઈ ફોન આવ્યો તો મારે જવું પડે બચાવવાનું, નહીં જવાનું. કોના પરિવારને? કહીરોના છોકરાને ફોન, એનો પરિવારનો નહીં તો કેવી જાણ કરું? એમના એના હસબન્ડ છે, પૂછી લો એમને. મેં ઉઠાવી પોલીસને જાણ કરીને અહીંયા સિવિલ પર લાવ્યા એટલે તરત કરી. ડૉક્ટર આવ્યા કેવી ના જાણ કરું? ડૉક્ટરે જાહેર કર્યા ને પછી તો અમે પોલીસને ફોન કર્યો. મેં અલથાણ હવે દુપટ્ટાથી હેંગિંગ હતું. હવે ફેમિલી મેટર છે, તમે થોડુંક ક્લોઝ રાખો તો સારું. તો સુરતમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખના આપઘાતના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે તેવું ડીસીપીએ જણાવ્યું છે. હત્યા કરાઈ તેવા આક્ષેપ મૃતકના પતિએ કર્યા નથી. મૃતકના પતિ સાથે તમામ બાબતે ચર્ચા કરાઈ છે. પરિવારજનોને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. પોસ્ટમોર્ટમ બાદ જે રિપોર્ટ આવશે તેના આધારે પોલીસ કાર્યવાહી કરશે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. दीपिका है भीमराड अल्थान पुलिस स्टेशन एरिया के रहने वाले हैं और सुसाइड प्राइमा फेसी सुसाइड जैसा लग रहा है और अभी पीएम के लिए बॉडी को पोस्टमार्टम रूम में भिजवाया गया है. डॉक्टर साहब जो हैं वो अभी पोस्टमार्टम कर रहे हैं. तो पोस्टमार्टम के बाद में उसका जो प्राइमरी कॉज ऑफ डेथ है वो सामने आएगा. और जिनकी डेथ हुई है उनके हस्बैंड से मेरी बात हुई है. उनको अभी एज ऑफ नाउ इस तरह का कोई एलिगेशन नहीं है. मुझे नहीं पता इस तरह की खबर किसके द्वारा दी गई है, लेकिन परिवारजनों से मैंने बात की है. उन्हें न्यायतंत्र पे, पुलिस पे पूरा भरोसा है कि पोस्टमार्टम के बाद में जो भी रिपोर्ट आएगी उसके बाद में जो भी इन्वेस्टिगेशन होगा उसके हिसाब से कार्यवाही होनी चाहिए और उसके हिसाब से कार्यवाही होगी. और अभी पीएम चालू है. पीएम की रिपोर्ट आने के बाद में और जो भी वहाँ लोग आसपास थे, हाजिर थे, गांव के सीसीटीवी फुटेज भी हम लोग चेक करेंगे. ये सारा कुछ होने के बाद जो भी तथ्य सामने आएंगे वो आपको शेयर कर दिए जाएंगे. नहीं, ये बहुत कॉमन है. बहुत सारे केसेस में ऐसा होता है कि परिजन या आसपास के जो लोग हैं, दोस्त लोग हैं, रिश्तेदार हैं, वो बहुत बार ऐसा होता है कि डेड बॉडी को यहाँ ले आते हैं और बाद में यहाँ से पुलिस को इन्फॉर्म किया जाता है. ऐसा बहुत कॉमन है. ऐसा नहीं है कि एक पर्टिकुलर केस में ऐसा हुआ है. लेकिन पीएम आने के बाद में जो भी आगे की जांच रहेगी वो कंटिन्यू चालू रहेगी. તો આ તરફ મહીસાગર જિલ્લા કલેક્ટરના વિવાદિત વિડીયો અને નિવેદનનો મામલો છે. તેમાં જિગ્નેશ મેવાણી કલેક્ટર નેહા કુમારીના વિરોધમાં મીટિંગ યોજી હતી, જેમાં દલિત અને વાલ્મીકી સમાજના લોકોએ જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો છે. જિગ્નેશ મેવાણીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. લુણાવાડા ખાતે જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં વાલ્મીકી સમાજની મીટિંગ, જેમાં ગુજરાત વાલ્મીકી સમાજ સંગઠનના પ્રમુખ સહિત અગ્રણીઓની પણ મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં મોટી સંખ્યામાં લોકોએ જિગ્નેશ મેવાણીનો વિરોધ નોંધાવ્યો છે. જિગ્નેશ મેવાણી સમાજમાં ભાગલા પડવાની કોશિશ કરી રહ્યા છે તેવું વાલ્મીકી સમાજનું કહેવું છે. સમાજના નામે નેતા બની નામના મેળવવા માંગે છે. જિગ્નેશ મેવાણીએ અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને પણ વખોડી. તો કે વાલ્મીકી સમાજને અલગ અનામત મળવી જોઈએ, તેમ છતાંય જિગ્નેશ મેવાણી એક પણ શબ્દ બોલવામાં નથી આવે. એ દુઃખભરી બાબત છે. વાલ્મીકી સમાજ સાથે એસસી સમાજના લોકો છૂત અછૂતના ભેદભાવ રાખે છે, એના પણ એક પણ ટિપ્પણી કરવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત જિગ્નેશ મેવાણી એક નામ કમાવા માટે, ધારાસભ્ય માટે ખરેખર આ આંદોલન કરી રહ્યા છે. પરંતુ એમને એવી ખાલી મોટી મોટી ભાષાઓમાં વર્ણન કરે છે કે હું સફાઈ કામદારો સાથે છું, પણ આજ દિન સુધી સફાઈ કામદારોને જ્યારે ગાંધીનગરમાં જ્યારે હડતાલ કરવામાં આવી ત્યારે અડધો કલાક માટે આવીને ત્યાં બેસ્યા હતા, પણ એ સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. અત્યારે રડી રહ્યા છે, પણ આજ દિન સુધી એ સફાઈ કામદારો પણ લેવામાં નથી આવ્યા. આ વણકર, આ ચમાર, આ વાલ્મીકી, આવા ફલાણા ઢીકણા એમ વિભાજન કરવા માટે મહીસાગરની ભોળી પ્રજામાં પોતાનો દાવ પેચ રમી રહ્યા છે. ત્યારે
ધારાસભ્ય દલિતો પીડિતોની વાત કરે છે, પરંતુ તેમની કોઈ પણ મિટિંગમાં વાલ્મીકી સમાજનો શબ્દ હોતો નથી, સમાવેશ હોતો નથી. આ બધી તેઓની સભાઓ કોંગ્રેસ પ્રેરિત છે. માન્ય ધારાસભ્યને હું પ્રશ્ન કરવા માંગુ છું કે વડોદરાના દલિત યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે, તેના વિશે એક પણ શબ્દ કે આજ સુધી એ પરિવારને આશ્વાસન પણ મળ્યું નથી, ત્યારે આ દલિત નેતા ક્યાં હતા? તો જયેશ રાદડિયાનો જાહેર મંચ પરથી હુંકાર, જેમાં સમાજના કાર્યક્રમમાં વિરોધીઓને આપી છે ચેતવણી, જેમાં એક ટોળકીએ હેરાન કરવાનું નક્કી જ કરી લીધું છે તેવું રાદડિયાએ જણાવ્યું. નળિયા ગણનારા અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો, મારે મેદાનમાં ઉતરવું ન પડે જોજો તેવી ચીમકી રાદડિયાએ ઉચ્ચારી છે. રહી જતી હશે જો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કાંઈ નથી થતું. એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં અટકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, એ મેદાનમાં મારે ઉતરવું ન પડે. નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી, પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના થાય કે ટોળકીએ નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે. તમે વાર કરતો જ મને આવડે છે કદાચ એ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે, એટલા માટે જે જેનું સારું કામ કરતા એને. તો રાજ્યના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી થવાની છે, જેમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો કાલે ઉદય થશે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા છે પાર્ટીના માર્ગદર્શક. આવતીકાલે પ્રેસ કોન્ફરન્સમાં થશે પાર્ટીની જાહેરાત. વર્તમાન પ્રમુખ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ થવાની છે. કોઈ રાજવી પરિવારનું દિગ્ગજ સંભાળી શકે છે સુકાન. આગામી દિવસોમાં નવા ચહેરા જોડાઈ શકે છે પાર્ટીમાં. રાજ્યમાં પાર્ટીનો વ્યાપ વધારવા વિવિધ નિયુક્તિ થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પાર્ટીનું મુખ્ય કેન્દ્ર રહેશે. તો આ તરફ રાજકોટના ધોરાજીમાં ખાનગી શાળામાં લોલમ લોલ જોવા મળી રહી છે, જેમાં છાડ વાવદર ગામે જે કાલરિયા સ્કૂલમાં લાલિયાવાડી જોવા મળી રહી છે. શાળામાં બાળકો અભ્યાસ માટે નથી આવતા, છતાં નામ બોલાય છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકો લઈ રહ્યા છે મફતનો પગાર. જાગૃત નાગરિકે મુદ્દાને ઉજાગર કરતા હકીકત સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં હકીકત ખુલી હતી. વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતનું શૈક્ષણિક કાર્ય થતું રહે છે. સરકાર ગ્રાન્ટ જ આપતી છે ને તમને, કારણ કે આજે ટ્રસ્ટ છે અને આ સરકાર એમાં ગ્રાન્ટ તમને આપતી છે ઓલરેડી. છોકરાઓને પે આઉટ કરવામાં જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી છે પ્લસ ગ્રાન્ટ આપતી હોય તો ગ્રાન્ટ માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો. મેં આરટીઆઈ કરી હતી. અંદાજે કેટલો સમય થયો સ્કૂલમાં? મેં આરટીઆઈ કરી 3 વર્ષ. આ કઈ સ્કૂલ છે દાદા? વલ્લભ કાલરિયાની સ્કૂલ કહેવાય, પણ ઓલા મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે. તો છાડવાદર અને ભોરગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ છે બંધ છે, અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું. અંદાજે 10 વર્ષથી બંધ છે. ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કાંઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા. તો આ તરફ દ્વારકા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના છે તે સામે આવી છે, જેમાં દ્વારકા જિલ્લાના મુળવેલ ગામની ઘટના સામે આવી. પ્રાથમિક શાળાના આચાર્ય દારૂ પીધેલ હાલતમાં મળી આવ્યા, જેમાં રાયમલભા સુમણિયા નામના શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. ઓખા પોલીસને જાણ થતાં જ આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. વાલીઓ અને સ્થાનિકોએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી. તો છોટાઉદેપુરની વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર લંપટ શિક્ષકને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે, જેમાં છોટાઉદેપુર નગરની શાળાના શિક્ષકે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક સંજયભાઈ પારેખ વિદ્યાર્થીનીને વારંવાર છેડતી કરતો હતો, સાથે જ વિદ્યાર્થીનીને ધમકી પણ આપતો હતો કે આ વાતની જાણ કોઈને પણ કરી તો ફોટા હોસ્ટેલમાં મોકલી આપશે. ત્યારબાદ આખરે વિદ્યાર્થીનીએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી અને આરોપી શિક્ષકની વહેલી તકે ધરપકડ કરવાની માંગ ઉઠી છે. ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી છે. એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષ,
જેના સ્કૂલના ટીચર દ્વારા છેતરી કરવામાં આવેલ છે એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જે ફરિયાદના અનુસંધાને આરોપીને ઝડપવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તેમને ગામ ખડોલ જે આણંદ જિલ્લાનું ગામ છે ત્યાં પોલીસની ટીમે જઈને અને જે છેતરી કરનાર આરોપી જે સંજયભાઈ પારેખ એમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આજ રોજ એમને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. તો આ તરફ પાટણમાં બાળ તસ્કરીને લઈને અત્યાર સુધીના સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં બાળ તસ્કરીના તાર કચ્છના આડેસર સુધી લંબાયા છે. બાળ તસ્કરીમાં બીજું બાળકી હોવાનું ખુલ્યું છે, જેમાં 1.5 મહિનાની બાળકી હોવાનું આરોપીએ સ્વીકાર્યું છે. તપાસમાં હજુ સુધી નથી મળી કોઈ પણ કડી. નરેશ દેસાઈએ બાળકીને આડેસરથી સોંપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરેશ અને શિલ્પાને સોંપી હતી બાળકી. પાટણ એસઓજી પોલીસ એફએસએલની ટીમની તપાસ બાદ પણ બાળકી નથી મળી. તો પાટણમાં બાળ તસ્કરી કેસમાં વધુ 2 નામ ખુલ્યા છે, જેમાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર રૂપસંગજીની પૂછપરછમાં ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ પણ ખુલ્યું છે. નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો, તો ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. એસઓજી પોલીસે બંને આરોપીની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે. તો પાટણ બાદ હવે બનાસકાંઠામાં પણ બાળ તસ્કરીનો કેસ સામે આવ્યો છે, જેમાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં બાળ તસ્કરીનો ખુલાસો થયો છે. 1 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી નથી થઈ કોઈ પણ કાર્યવાહી. ડીસાની ખાનગી હોસ્પિટલમાં મહિલાએ 1 વર્ષ પહેલા કરાવી હતી ડિલિવરી. બાળકનું મૃત્યુ થયું હોવાનું તે સમયે હોસ્પિટલે મહિલાને જાણ કરી હતી. પીડિત મહિલાનું બાળક વેચી દીધું હતું 30,000 રૂપિયામાં. 1 વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકે આ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 1 વર્ષ બાદ પણ નથી કરવામાં આવી કોઈ પણ કાર્યવાહી. પોલીસે બોગસ ડોક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસ 1 વર્ષથી એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. એફએસએલના રિપોર્ટ બાદ કાર્યવાહી થશે તેવું પોલીસે જણાવ્યું. હાલ પાલનપુર ચિલ્ડ્રન હોમની મદદથી બાળકને માતાને સોંપાયું છે. ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર બહેનને ત્યાં ડિલિવરી કરવામાં આવે છે અને ડિલિવરી બાદ ડૉક્ટર દ્વારા એ બહેનને એવું કહેવામાં આવે છે કે તમારું સંતાન છે ગુજરી ગયું છે એટલે એની દફનવિધિ કરવી પડશે એમ કરીને એની પાસેથી પણ પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ આ બાળક કોઈ એજન્ટ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને વેચવામાં આવે છે. એટલે બાળ તસ્કરી તો નો ગુનો તો આપણને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે એફઆઈઆરમાં અને પોલીસને જાણ થતાં આ બાબતને કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ એ બાળકનો હોસ્પિટલમાંથી બીમાર હોય એને કબજો લઈ અને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરેલું. બાળ કલ્યાણ સમિતિએ એના જૈવિક માતા મળી આવતા એને માતાને એ સમયે એને સોંપેલું. તો સાંસદ મનસુખ વસાવાના પત્ર બાદ ખનીજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. એમાં વજાપરા ગામે એસટીએમ અને ખાણ ખનીજ વિભાગના દરોડા. હવાઉર જગ્યા પર 5 કરોડથી વધુના વાહનો જપ્ત કર્યા છે. માટી ખનનની માપણી કરી દંડના રિપોર્ટની તૈયારી કરી છે. ખોદકામ કરેલ જગ્યા પર એસટીએમ ખાણ ખનીજ મામલતદાર હાજર રહ્યા હતા. તો ગેરકાયદેસર માટી ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ છે. સ્થાનિક લકી નામના શખ્સની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. 6 મહિના પહેલા ગાંધીનગરની વિજિલન્સ ટીમે પણ દરોડા પાડ્યા હતા. તો આ તરફ જૂનાગઢમાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો રૂમ છે તે સીલ કરાયો છે. જેમાં ભીડભંજન મંદિર ખાતે આવેલો રૂમ તંત્રએ સીલ કર્યો છે. તનસુખગીરી બાપુ હસ્તક 3 મંદિર કલેક્ટરે વહીવટદારના હસ્તે લીધા. એમાં ભીડભંજન મહાદેવ મંદિર, અંબાજી મંદિર અને દત્ત શિખરનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે. ભીડભંજનમાં જરૂરી દસ્તાવેજો અને અંગત વસ્તુઓ સીલ કરાઈ છે. જ્યાં સુધી નવા મહંતની નિમણૂક નહીં થાય ત્યાં સુધી સરકાર હસ્તક મંદિર રહેશે. તો જૂનાગઢમાં અંબાજી મંદિર બાદ દત્ત શિખરનો વિવાદ છે તે પણ વકર્યો છે. જેમાં તંત્રએ અંબાજી દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદ સર્જાયો છે. દત્ત શિખરમાં 2 ટ્રસ્ટીઓ હયાત હોવા છતાં તંત્રએ વહીવટદાર નિમ્યા હોવાના આક્ષેપ સાથે દત્ત શિખરના નાના પીર બાબા હિમાંશુ ગીરીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે હિમાંશુ ગીરી અને મહેશ ગીરી 2 ટ્રસ્ટીઓ હોવાના પુરાવાનો દાવો કર્યો છે.
સાથે જ પોતે ગુરુ ગણપત ગિરીના 44મા શિષ્ય તરીકે વારસદાર હોવાનો પણ દાવો કર્યો છે. મહત્વનું છે કે હિમાંશુ ગિરીએ તંત્ર પર આક્ષેપ કર્યા છે કે કોઈ પૂછપરછ કર્યા વિના તંત્રએ વહીવટદાર નિમી દીધા તેમ જણાવ્યું. જ્યારે ગણપત બાપુની હયાતી હતી ત્યારે ગણપતગીરી બાપુનો હું શિષ્ય હતો, જેનું એને વીલનામું કરેલું છે, તેના મારી પાસે બધા પુરાવા છે. કઈ રીતના પુરાવા? શું આ રહ્યું વીલનામું. શું તેમાં કઈ રીતે તમને ટ્રસ્ટી બનાવ્યા? હા, તમે કયા મંદિર શું ઉલ્લેખ કરેલો છે? કયા ટ્રસ્ટી બન્યા? હા, અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મહાદેવ મંદિર, 3 મંદિર. અને આ જે વહીવટ તંત્રએ કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે. અંબાજી મંદિરમાં 2 ટ્રસ્ટી હતા, તેમાંની એક ટ્રસ્ટીની અત્યારે હયાતી નથી, તો નાના પીર બાબા તરીકે હું હયાતી છે મારી, તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે, જેની મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંત્ર દ્વારા મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી. શું માંગણી છે? બસ આ જે કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, એ હટાવો અને મને પૂરેપૂરો હક છે, જેના મારી પાસે બધા પુરાવા છે. તો મહેસાણાના વડનગર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સુંઢિયા ગામ નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું. બેફામ બાઇક ચાલક ઝાડ સાથે અથડાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તો વડોદરાના સાવલીની મંજુસર જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી હતી, જેમાં શ્રીજી એગ કેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં જંતુનાશક દવાઓ બનાવાતી હોવાની માહિતી મળી છે. ભીષણ આગના પગલે કંપનીમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગથી કંપનીને મોટી સંખ્યામાં નુકસાનનો પણ અંદાજ છે. 3થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો સુરતના કઠવાડા ગામની સીમમાં બળેલો મૃતદેહ મળી આવ્યો, જેમાં કોસંબા પોલીસે નગ્ન હાલતમાં મળેલ મૃતદેહનો કબજો લીધો છે. પ્રાથમિક તપાસમાં જ્વલનશીલ પ્રવાહી નાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળે એફએસએલની ટીમ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. કોસંબા પોલીસે હત્યારાને પકડવા તપાસ હાથ ધરી છે. મૃતક સુરતના વરાછાનો બ્રિજેશભાઈ વિરાણી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાતના 8:30 વાગ્યાની આજુબાજુ અમને જાણ થયેલી કે એક ડેડ બોડી હાઈવે પર પડેલી છે અને બળેલી હાલતમાં છે, નગ્ન હાલતમાં છે, જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ. પ્રાથમિક દ્રષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતા સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી. બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને બોડીને તાત્કાલિક પીએમ માટે નજીકના કોસંબાના પીએચસી ખાતે મોકલી આપવામાં આવેલ. વ્યક્તિ વરાછા વિસ્તારના વીરાની હિરેનભાઈ ધીરુભાઈ કરીને હતા. ઉંમર એમની 45 વર્ષની આસપાસ છે, પણ હજુ પણ એમના સગા સંબંધીઓને અને એમની પૂછતાછ કરવાની બાકી છે, એટલે એ શું ધંધો કરતા હતા હજુ એ આઈડેન્ટિફાઈ નથી થઈ. તો સુરતમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોતમાં તપાસ થઈ રહી છે, જેમાં સચિન પાલી ગામમાં 3 બાળકીઓના મૃત્યુ થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આઈસ્ક્રીમ ખાધા બાદ 2 બાળકીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. એક બાળકીનું ધુમાડાના પગલે ગુંગળામણથી મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સચોટ કારણ બહાર આવશે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. 3 બાળકીઓના વિશેરાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. પાલિકાના આરોગ્ય વિભાગે 12 સ્થળેથી આઈસ્ક્રીમના નમૂના પણ લીધા છે. 252 જેટલા લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. અમદાવાદના તપોવન સર્કલ પાસે કાર ચાલક બેફામ બન્યો, જેમાં વાહન ચેકિંગ કરતા 2 પોલીસ કર્મચારીને કાર ચાલકે અડફેટે લીધા હતા. એક પોલીસ કર્મચારીને 1 કિલોમીટર સુધી ધસડ્યો, જ્યારે પોલીસ કર્મચારીના હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અનુજ પટેલ નામનો વ્યક્તિ ગાડી ચલાવતો હતો. અનુજ પટેલ સાયન્સ સિટી વિસ્તારમાં રહે છે. આરોપી જમીન દલાલી કરતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસ રિમાન્ડની માંગ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે. કેસમાં ડ્રાઈવરની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે. તપાસ કરતા અમને ખ્યાલ આવેલ છે કે આ ગાડી બરાબર છે 19 રેસિડેન્સી શુભમ બંગલો સાયન્સ સિટી ખાતેના અનુજ વિષ્ણુ પટેલ જે તે સમયે ગાડીમાં હતા. ગાડી માલિક તેના સસરા વિનોદ શર્મા છે. જે તે સમયે તપાસ કરતા અનુજ વિષ્ણુ પટેલ તેમજ બાજુમાં બેસેલ મહિલા તેની પત્ની પાયલ અનુજભાઈ પટેલ નામ હતા અને વહેલી સવારે મળસ્કે
તપાસ કરતાં પોતે પોતાના ઘર સોસાયટીમાંથી મળી આવેલ છે અને ગાડી પણ મળી આવેલ છે. બંને આરોપીની પૂછપરછના અંતે આજરોજ બપોરના વિધિવત અટક કરવામાં આવેલ છે. ડ્રાઈવરનું મેડિકલ અને બાકીની જે કંઈ કાર્યવાહી છે હાલ ચાલુ છે. તો અમરેલીના વડિયામાં સામૂહિક દુષ્કર્મ બાદ નોંધાઈ છે દેહ વેપારની ફરિયાદ, જેમાં મહિલા દ્વારા ગરીબ યુવતીને દેહ વેપારમાં ધકેલવાનું કારસ્તાન સામે આવ્યું છે. યુવતીને દેહ વેપાર માટે કુકાવાવ મોકલ્યાની ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસે મહિલા સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા મહિલાની ધરપકડ કરાઈ છે. ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ 4 આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ. આથી દેહ વેપારના અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.